પંખિયાવન બોલે, જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. શશી કિરણ શીતલ ભયે, ચકઈ પિયા મિલન ગયે, અતિ સુગંધ પવન વહત ધ્રુમલ પાટ ડોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. ઉદિત ભયો પ્રગટ ભાન, જીવ જંતુ સુખિત ભાન, ભ્રમર કરત ગુંજ કમલ દલ ખોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. બ્રહ્માદિક ધરત ધ્યાન, સુરમણિ કરત જ્ઞાન, જાગન કી વેદ ભઈ નયન પલક ખોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. તુલસીદાસ અતિ આનંદ, નિર્ગત મુખારવિંદ, દીનન ઉદેત દાન ભૂષણ અમૂલ્ય. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે. પ્રાત સમે રઘુવીર જગાવે, કૌશલ્યા મહતારી. ઉઠો લાલજી ભોર ભયો હે, સુર નર મુનિ હિતકારી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા, મનકાદિક મુનિ ચારી. વાણી વેદ વિમલ જસ ગાવે, રઘુકુલ જસ વિસ્તારી. બંદી જન ગાંધવ ગુણ ગાવે, નાચત દેવી તાલી. સેન સહિત શિવ દ્વારે ટાળે, હોત કુતૂહલ ભારી. ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ, જનક સીતા લીએ જારી. મેવા પાન લીએ કર લક્ષ્મણ, ભર કંચન કી થારી. સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન, નયન પલક સમારી. ચિતવત અભય કિએ ચરાચર, મુદિત ભયે નર નારી. કરિય સ્નાન દાન નૃપદીનો, લે કર તિલક સમારી. જય જયકાર કરત જન માદો, તન મન ધન બલિહારી. પ્રાત સમે રઘુવીર જગાવે, કૌશલ્યા મહતારી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસદ ચરણારવિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નૌવાજી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખળા, મારકંડ શેષ ગંગાનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રે રંકાર કાળી સોડરી. ગરુડ ખંભ સિંહ બોર જાતરા ભરી, રામાનેક મોતી પરાજોત કી જડી. રતન સિંહાસન આવિરાજે વેદ કી છડી, 56 ભોગની લાગે હોત હરી. સુર નર મુનિ દ્વારે ટાળે, બ્રહ્મા વેદો ચરી. ધન્ય ધન્ય રાજો શ્રી આજ કી ગળી, ધન્ય ધન્ય રાજો શ્રી આજ કી ગળી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિ રંગ બીજે. વિદ્ય તાલ વિમલ બોધ પંચવાટી જારી, તન મન નિજ પરવરો તો આય વેદ વારી. અખંડ જ્યોત વિમલ મોદ વહે દિન રાતી, આરતી રઘુનાથ જી કી જય પર ભાતી. કૈદ કબીર સમજ ધીર ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर संकारिका देवी रंग बीजे. शंकर संकारिका देवी रंग बीजे. राम कबीर कृष्ण जी कहता उठो रे प्राण, कृष्ण जी ना नाम विना मिथ्या रे वान. प्रभाते उठीने बीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ.
कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे, कृष्ण भ्रात કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજી જામીલ તાર્યો મહાઉતો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમરી તમા. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા બોલી રે ભરવાડ હરિને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને માટકી માં ઘાલી. સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ શેરીએ પોકારે કોઈલ્યોને મોરારી. મટુકી ઉતારી માહી મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જુવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને માટુકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા તરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. ડોલી રે ભરવાડ હરિને વેચવા જા. આજ અમને કૃપા કીજી વૈકુંઠ નાથે. પલંગ આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાવો. રસોઈની પજાવું હરી તમો જમતા જાવો. આલસડા મોડીને હરી ડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજી તારો વાગા. ખાડ ખાજા જલેબી મેં તુવેર તલી. પૂડા પૂરી અતિ ઘના માહે વેડમી ગલી. ધ્યાન્યા મેં ગબરી તના તરત ના તાવ્યા. નરસૈયા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજ અમને કીધી વૈકુંઠનાથ. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈરામાં હરકી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન દીધું. શિવ વિરંચીને મહામુ એને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવિહારી લા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે.
પુષ્પવૃષ્ટિ દેવતા કરે, નર સૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા, જોયા નાથને વનચર વીરા વધામણી. કોણ દેશથી આવ્યો, આરે મુદ્રિકા મારા નાથની, કોને ક્યાં થકી લાવ્યો. આરે મુદ્રિકા મારા નાથની, કોને જોવાના જડતી. તારે હાથે ક્યાંથી આવી, મુને ગમનથી પડતી. સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત. જાર હોલાય મારા તન તની, કુશલ છે રઘુનાથ. કુળુરે કીધું મારા કાંતજી, હરિએ હાથ ન માર્યા. કપૂર સાપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા. મારા નાથન મેરા શું થયા, હૈડા કઠન જ કીધા. છતાંય આપે સૌ દેખતા, મુખડે મુનિ વ્રત લીધા. સોગ લીધો બે બાંધવે, બે સનવારી. સીતા આપીને તપસ થયા, ઉપવિત દીધા વારી. પાંથની હારી નેત્ર ગયા, હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો, સતી સંદેશો કહાવે. વનચર વીરા વધામણી, કોણ દેશથી આવ્યો. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગો. કહો તો રાવણને રોલવું, કહો તો લંકા લગાડ. સાચું બોલો મારી માતજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનો ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમાર. મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને માં. રામ લક્ષ્મણ બેઉ બંધવા, સમાચાર છે સારા. સતી તના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસી રે ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞામાં. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા, સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિએ. હત્યારુને દર્શન દીધું, એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. હત્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા, 84 ટલીએ. અધમો ધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો, 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આય અવસર છે હરિ ભજવાનો, કહો કે મરઈએ સુઈ રે.
નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વળી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આય અવસર છે હરિ ભજવાનો જો મન વિચારી રે જે જન હરિ સ્મરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુયંતર કીધા રે રાધાબાઈ નો હાર જલાઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જવાન વદેતી રહેતી મુખડું જોતી રે પ્રાણત જુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની આટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોઠીડા મોતી રે દીવાને અજવાડે બાયું મર કલેહાર પરોવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા આજ રે સાંભળીએ વાલી અમસુ અંતર કીધા રે સાધક રે જસોદામાં વળી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવડી સિયા જમુનાના તીર રળિયામાં શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ મૈડા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલો જમુનાના તીર રળિયામાં જસોદા જગાવે માવને સુતા જાગો ને તાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પરભા જમુનાના તીર રળિયામાં આળસ મરડીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગ મહોર દાતન યાલો જસોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રળિયામાં સોના જારી જમુના જલ ભરી આવે દાતન સા દાતન યાલુ દીનાનાથને મુખલું વારું માર જમુનાના તીર રળિયામાં દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ યાલો જસોદામાં
કરમે દાનીને ખભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર યામન વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના બાળકા દૂધે ભર્યા માહે સાકર સાર જમુનાના તીર રળિયા મન દૂધડા પાવો બીના નાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સાર જમુનાના તીર રળિયા મન સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સા ચોટી ગુથુ દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રળિયા મન પૂરી તરુમાં સુરની શિરો સુગંધદા અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમનાના તીર રળિયા તરત નાતાવ્યા ધૃત તૈયાર છે દઈ દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયામ ભોજન કરવા કૃષ્ણ ઉઠી આયા છે મનયાલો મારી માં સોના જારી જમના જલ ભરી આચમન લ્યો ને દયા જમુનાના તીર રળિયા મન ભોજન કરી કૃષ્ણ ઉઠિયા મુખવાસયા પૂનંદજીતા લવિંગ સોપારીને લચી પાન બીડા બેચા જમુનાના તીર રળિયા માલન આવી મધુવનથી લાવી ચોસરહા ફૂલ ભરાવું હરિનાયમ બોડે માહી ગોકુળની બ્રિજનાર જમુનાના તીર રળિયામ ચરણે મેલું તારો ચાબખો ડગલો પેરો બીનાના ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયામ ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહરા હાથ માયાલુ લાલ લાકડી ગાયો છોડો દીનાના જમુનાના તીર રળિયામ જસોદાએ મહિડાવલો બિયા સિંહો ધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયામ ગાયો ચારવા હું તો નહીં જાવું જસોદાજી માં જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયામન કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણએ કાઢી નાથનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામન ગાયો ચારવા હું તો નહીં જાવું જસોદામાં કાલિન્દ્રીના જલ છે બિહામના મોકલો બળભદ્ર પ્રાત જમુનાના તીર રળિયામન કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ હતું સાત ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રળિયામન કાલિન્દ્રીમાં જંપલાવ્યા નાથ્યો કાળીના નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામન ગોકુળ રાખ્યું રે લંતું ત્યારે કોણ હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત
જમુનાના તીર રળિયા મન નવાની પજાવ્યા તે ટલા કોઈએ ન જાની વાત બ્રહ્માયા બીને ચરણે નમ્યા વાછડાલ્યા બીનાના જમુનાના તીર રળિયા મન જમુનાજીને તીરે જઈ ઉભા મુખ મુરલીની ઠીક વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌખી દોઘે જમુનાના તીર રળિયા મન ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો બધા મની આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયા મન ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાથ ભવસાગર ફેરો ટળે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયા મન જીવનજી મહારાજ માગુ શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર નિદ્ર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારો જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંખ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજે પાપીને શરણે લીધા એવા દિન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા જીવનજી મહારાજ માગુ શરણું તમારું શ્રી જીવન શ્યામ ને દ્વારકાદાસ રાઘવ સંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય અહનિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધાર
સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય, આનંદ આરતી હરખય પારા, હરિજન આએ મેરે પ્રાણ આધાર, 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન. સર્વે સંતોને પ્રભાતના રામ કવિ સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર અત્યારુજી મહારાજ ને રામ કબીર પદ્મનાભ ભગવાન ને રામ કબીર સદગુરુ કબીર સાહેબ ને રામ હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો સાખી પારાયણ નો પ્રબોધ કા અંગ નું આપણે વિશ્લેષણ ચાલુ છે. સત્સંગ આપણે રોજે રોજ કરીએ, જીવનના પ્રવાહમાં આપણે વહેતા રહીએ, અને જીવનના પ્રવાહમાં જ્યારે આપણે વહેતા હોઈએ તે વખતે આપણી આજુબાજુના આપણા નિજજન હરિશરણ પણ થાય. સંસારમાં રહીએ છીએ, સંસારને ભવસાગર કયો છે, અને એ ભવસાગરની અંદર સુખ દુઃખ આવતા જાય છે, અને જે સુખ દુઃખ આવતા જાય છે એ સુખ દુઃખ આપણને પણ ઉપર ને નીચે કરતા રહે છે. એક વસ્તુ છે કે જે આપણને હંમેશા સમતામાં રાખે, એક સરખા રાખે, અને તે છે આપણું અપરમ તત્વ સાથેનું જોડાણ. એ છે આપણો સત્સંગ, એ છે આપણી અસંત સંગત. ગમે તે જગ્યાએ આપણને ગમે એટલું પણ સુખ દુઃખ હોય, ગમે તે પ્રકારના દ્વંદ્વોમાંથી આપણે પસાર થતા હોઈએ, ગમે તે પ્રકારના સંઘર્ષમાંથી આપણે પસાર થતા હોઈએ, પણ દરેક સંઘર્ષની અંદર સમતા કેળવવાની શક્તિ જો આપણને આપતું હોય તો ફક્ત અને ફક્ત આપણને આ 4 પદાર્થ જે જીવનજી મહારાજે સદગુરુએ આપ્યા છે એ આપણને સમતા કેળવવા માટેનું એક સુંદર સાધન આપી દે છે, અને એને થકી આપણે ટકી જઈએ છીએ. નહીં તો શું થાય છે કે એ જો ન હોય જીવનમાં તો ચોક્કસ જ આપણે આ જે ભવસાગરના સુખ દુઃખ છે એની અંદર સુખ દુઃખમાં જ પડ્યા રહીએ, અને જે પોતાનો જે આનંદ છે, જે સ્વનો આનંદ છે, જે આનંદમાં આપણે રહેવું છે, જે આનંદ માટે આપણને જીવન મળ્યું છે, જીવન જીવવું છે, એ જીવન જીવાતું નથી. અને ત્યાં આગળ સદગુરુ સાથેનું આપણું જોડાણ, સદગુરુની આપણા સૌની ઉપરની કૃપા એ ખૂબ જ કામ લાગે. આપણે કહીએ છીએ ને કે ભાઈ કોકનો સહારો જોઈએ છે, કોકનું સરનું લેવું છે, તો કોકનો સહારો કોણ, કોકનું સરનું એટલે એ કોણ? તો એમાં સદગુરુ જ પહેલા આવે, કારણ કે સદગુરુ જ આપણને સારો વિચાર આપે, સદગુરુ જ આપણને વિવેક આપે, અને સદગુરુ જ પોતે હટી જાય અને આપણું પરમ તત્વની સાથે જોડાણ કરી દે. આ એક પ્રણાલી છે, અને એ પ્રણાલી આપણા ઉદા ભક્તોએ કેટલી પરંપરાથી પાડી રાખી છે, એને પાડતા આવ્યા છે, અને એને સમજતા આવ્યા છે, સમજીને આપણા જીવનમાં લાવ્યા છે. જ્યારે પણ આપણું નિજજન હરિશરણ થાય તો આપણને એ પ્રકૃતિનો જે પણ કરવાનું હોય છે એ પ્રકૃતિ કરે, એ પ્રકૃતિનો નિયમ છે, એ નિયમ અનુસાર થયા કરતું હોય, અને એનો આપણે સહજ સ્વીકાર કરેલો હોય છે. આપણી અંદર નિજજન જાય તે વખતે એની આપણે સારી યાદોને યાદ રાખીએ છીએ. એ આપણી વચ્ચેથી જાય છે, સદેહ કદાચ જતું રહેતું હશે, પણ આપણાથી દૂર નથી થતું હોતું, આપણી નજીક જ રહેતું હોય છે. અને એ જે ભાવ છે એ ભાવને આપણે પકડી રાખીએ છીએ. એક આપણી જ પરંપરા એવી છે કે જેની અંદર દુઃખ થતું હોય
પણ આપણે રોકકડ નથી કરતા હોતા, છાજ્યા નથી લેતા હોતા અને દેખાડો નથી કરતા હોતા. સહજ દુઃખ હોય છે, આંસુ આવે છે, આંસુ આપણે આવવા દઈએ છીએ. મનની અંદર પણ થોડી ખિન્નતા આવે છે તો આપણે આવવા દઈએ છીએ, પણ તરત જ આપણને સદગુરુએ આપેલા વિચારો, જે નિર્ભયતા છે, એ યાદ આવે. અને નિર્ભયતા આવે તો શું થાય? આપણા મુખમાંથી નીકળી પડે માયર સિકોતરે, પરબ્રહ્મ વાણી, આનંદ આરતી, આનંદ સાગર ઉલટ્યો. આપણો એક જ સમાજ એવો હશે કે જે નિજધામ જવાના પ્રસંગે પણ આનંદ સાગર ગાતો હોય. આપણને કાંતાબા આપીને ગયા. કેટલું કેટલું વિચારીને આપણને આપ્યું છે કે તું દુઃખી ન થતો, કે સુખ અને દુઃખ તો સિક્કાની બે બાજુ જીવનમાં રહેવાની છે, પણ જે આનંદ જે છે એ આ સમતામાં છે. દ્વંદ્વાતીત થવાનું હોય. એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો, ભૂખ્યો ડાસ અને તરસ્યો થઈને ફર્યા કરતો હતો, અને જીવન બચે કે નહીં બચે એની એને આશા ન હતી. નિરાશ તો થઈ ગયેલો હતો. એ દોડતો ને દોડતો પહોંચી જાય છે, એક ગુણ જોવે છે, એક બાચકું જોવે છે, અને ત્યાં જતો રહે છે. તો એ ગુણ અને બાચકું જે જોયું, એમ એને આશા બંધાઈ કે આમાં કદાચ અનાજ પાણી હોય, અને અનાજ પાણી હશે તો મારું જીવન મને પાછું મળી જશે. દોડતો ને દોડતો ત્યાં જાય છે અને એક ગુણ ને ખોલે છે. તો બાચકું ખોલ્યું, બાચકાની અંદરથી એને હીરા મળ્યા. ના ઘઉં મળ્યા, ના જલ મળ્યું. અને એ હીરા મળ્યા અને ઘઉં અને જલ ન મળ્યું, એનો જે આઘાત લાગ્યો, એમાં એની હિંમત તૂટી ગઈ અને ત્યાં જ મરી ગયો. સંતો, આપણા જીવનમાં પણ ઘણી વખત આ હીરા મળી જાય છે, ભૌતિક સુખો આપણને મળી જાય છે, પણ જે ઘઉં રૂપી, જલ રૂપી જે સુંદર જીવન છે, એ સુંદર જીવનના વિચારો આપણી અંદર નથી આવતા, આચારમાં નથી આવતા. અને જે ઘડીએ એ ન આવે, તે ઘડીએ આખું પૂરું થઈ જાય છે, પણ જીવન જીવવાનું જ રહી જાય છે સંતો. અને ત્યાં આગળ સદગુરુ આપણને આ સાખીની અંદર કહે છે, પાત્ર કુપાત્ર જીવના. સદગુરુએ બહુ જ વજન મૂક્યું છે, આ શબ્દો ઉપર વજન મૂક્યું છે. સાખી નંબર 11 દાખલો પહેલા આપ્યો આપણને, અને દાખલામાં કહ્યું કે લંક વિભીષણ થાપ્યો, જીવન જસ અખંડ, એ પાત્ર કુપાત્રે જીવના, સાખ વેદ કહે સંત. વેદો અને સંતો આપણને સુંદર દાખલા આપે. એમાં એક સુંદર દાખલો એટલે આ વિભીષણનો દાખલો આપણને આપ્યો, અને એમને કહ્યું કે પાત્ર કુપાત્રે જીવના, એટલે જે કે સારું પાત્ર છે, એ સારું પાત્ર સારું ગ્રહણ કરી લેશે. લંકામાં રહીને પણ વિભીષણે સારું ગ્રહણ કરી લીધું, એને રામનું નામ ગ્રહણ કરી લીધું. અને જ્યારે રામ દરિયા પાર આવ્યા, ત્યારે સામેથી રામના શરણે ગયો. એક કહેવત એવી પણ છે, ઘર કા ભેદી લંકા ઢાએ. ઘરનો ભેદી એ હતો, પણ એને એની અંદર વિવેક રૂપી ગુરુ હતો, અને વિવેક રૂપી જે ગુરુ હતો, એ વિવેક રૂપી ગુરુએ એને કહ્યું, પાત્ર કે કુપાત્ર. એક બાજુ પાત્ર ઊભું છે, રામ, લક્ષ્મણ, એની સાથેની આખી સુંદર વિચારોથી ભરેલી આખી વાનર સેના, અને બીજી બાજુ કુપાત્ર છે, રાવણ, એનો અહંકાર, એની સાથે એની આખા જે રાક્ષસોની જે સેના છે, એ દરેક રાક્ષસ અહંકારથી ભરેલો. તો પાત્ર કુપાત્ર જીવના, કયા પાત્રમાંથી તમારે પસંદ કરવાનું રહ્યું? એ આપણને જીવનજી મહારાજ અહીંયા વિવેક બતાવવા માટે કહી રહ્યા છે. આ સાખીની અંદર આપણને જે સંદેશો આપવામાં આવ્યો છે, એ ખૂબ જ સંદેશો સુંદર છે સંતો, કે હંમેશા ને હંમેશા કંઈક પણ મેળવવું હોય, જીવનમાં કંઈક પણ આપણે લાવવું હોય, તો એના માટે પાત્રતા કેળવવી પડે. સૌથી પહેલા પોતાની પાત્રતા કેળવવી પડે, અને પાત્ર અને કુપાત્ર એને વચ્ચેનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. જ્યારે સદગુરુએ આપણને કેટલા સુંદર ભાવથી 14 નિષેધો આપણને આપી દીધા, તે આપણને ખાલી કરવા માટે આપ્યા, કે આપણી અંદર કોઈ કુપાત્રતા હોય, આપણી અંદર કંઈક રહી ગયું હોય, તો એને ખાલી કરી નાખીએ. તો જે 14 નિષેધો છે, એ આપણી કુપાત્રતાને કાઢવા માટેના છે, અને આપણી પાત્રતા વધે એટલા માટે આપણને 4 પદાર્થ આપ્યા. અને આ જે પાત્રતા કુપાત્રતાના રસ્તા ઉપર જઈને આપણે અટવાઈ ના પડીએ,
એટલા માટે જે રસ્તામાં આવતા 7 સાહુકાર ચોરો એટલે કે 7 રસ્તામાં આવતા ઓબ્સ્ટેકલ્સ, એ ઓબ્સ્ટેકલ્સને પણ આપણને બતાવી દીધા. કેટલી મોટી સદગુરુની કૃપા. પોતાની અનુભૂતિથી જે એમને લાગ્યું તે આપણને 14 નિષેધો આપ્યા. કદાચ આપણે એમાં ઉમેરી પણ શકીએ આપણા પોતાના પણ ઘણા બધા, કારણ કે આપણે આપણી જાતનું વિશ્લેષણ કરીએ અને આપણી જાતનું વિશ્લેષણ કરીને એમાંથી જે પણ ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકીએ. પણ જે કુપાત્ર કે જે ખોટી વસ્તુ છે એને જીવનમાંથી ખાલી કરીએ, સારાથી જીવનને ભરીએ અને રસ્તામાં આવતા અંતરાયોથી આપણે દૂર રહીએ, એ વસ્તુ સદગુરુ આપણને અહીંયા કહે છે કે પાત્ર કુપાત્રે જીવના શાખ વેદ કહે સંત. અને જો તમે આ પ્રોસેસમાંથી પસાર થશો, આ પ્રક્રિયામાંથી પસાર થશો, તો તમારો જસ અખંડ કીર્તિ ચાલુ ને ચાલુ છે. અખંડ કીર્તિનો અર્થ એવો નથી કે તમારી પાસે 1 લાખ, 2 લાખ, 10 લાખ, 50 લાખ લોકો ફોલો કરશે. ના, ઘણા બધા ફોલોઅર્સ હોય છે ઇન્ટરનેટ ઉપર, પણ એટલા બધા કદાચ ફોલો તમને ન પણ કરે. સંતોને તો આની કઈ ચિંતા જ નથી, કારણ કે એ તો કીર્તિથી દૂર છે. એમને પ્રખ્યાત થવું નથી, એમને તો પોતાનું સુંદર જીવન જીવવું છે, પોતાની આજુબાજુના હોય એમની સાથે એમને સુંદર જીવન વિતાવવું છે. તો એ વાત અહીં આગળ છે સંતો. અને ત્યાર પછી આવે છે આપણી 12મા નંબરની સાખી. અને 12મા નંબરની સાખીમાં સદગુરુ આપણને કહે છે, સોંગી સૂઠે જીવના જન્યો ન દેખું કોઈ. બહુ સુંદર કહે છે કે સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે આપણે કહીએ છીએ કે સ્ત્રીનો બીજો જન્મ થતો હોય છે. કેમ બીજો જન્મ થતો હોય છે? તો કે જે પ્રસવની જે પીડા છે, એ પ્રસવની પીડા જે ભોગવે એને ખબર પડે. અને પ્રસવની પીડા વગર બાળક ન જન્મે, આપણને બધાને ખબર છે. અને એમાંથી જ્યારે બાળકનો જન્મ થાય છે, સાથે સાથે સ્ત્રીનો પણ બીજો જન્મ થાય છે. એનું કારણ છે કે પ્રસવની પીડા વખતે સ્ત્રીનો પણ જીવ જવાનું જોખમ હોય છે. બાળકો આ ભૂલી જાય છે કે પોતાના જીવના જોખમે માં બાળકને જન્મ આપે છે. પછી જ્યારે એ જ બાળક માને કોઈ પણ પ્રકારનું દુઃખ આપે તો કેટલું માને દુઃખ થતું હોય. કે જેને જન્મ આપવા માટે જેને નિષ્કામ પ્રેમ આપ્યો છે, એ જ બાળક જ્યારે મા બાપની વિરુદ્ધ ઊભું થઈ જાય તે વખતે કેવું લાગે? વિચાર કરીએ સંતો. એટલે માનો પુનર્જન્મ થતો હોય છે, બાળકનો જન્મ થતો હોય છે, અને એ રીતનો જે જન્મ થતો હોય, અને જે યુવતી હોય છે એનો પણ એક મા તરીકેનો નવો જન્મ શરૂ થતો હોય છે. જે એક સામાન્ય યુવતી હતી, એ યુવતી હવે મા થઈ ગઈ છે, એનો પણ મા તરીકેનો જન્મ હોય છે. તો સદગુરુ આપણને કહી રહ્યા છે કે પ્રસવની પીડા વગર બાળક ન જન્મે, એ જ રીતે તમારા સ્વનું મંથન કર્યા વગર, તમારા પોતાના જીવનની અંદર કોઈ પણ વસ્તુને આગળ તમે ન લાવો, એનું મંથન, વિચાર મંથન ન થાય, તન મન ધન બધું અર્પણ ન થાય, આત્મસમર્પણ ન થાય, તો એ વિચાર આચારમાં કોઈ દિવસ પણ આવે નહીં. સદગુરુ એ કહે છે કે સોંગી સૂઠે જીવના જન્યો ન દેખું કોઈ. ખાલી સૂંઠ ખાવાથી કોઈ બાળકનો જન્મ ન થઈ જાય. જા દેવને અનુસરે તન મન માંગે સોય. જે તમે સાચા દેવને, સાચા પરમ તત્વને ઓળખવાનો પ્રયત્ન કર્યો, એ સાચા પરમ તત્વને તમારે જો પામવું હશે તો તન મન માગે સોય. એટલે કે ભગવાન કે એ દેવ આપણું સર્વસ્વ માગશે. માગશેનો અર્થ એવો નથી કે આપણું હરી લેશે, આપણી પાસેથી છીનવી લેશે. ના, એ વાત અહીંયા નથી. અહીંયા વસ્તુ એ છે આત્મસમર્પણ. જે આપણે મેસ્લોની નીડ હાયરાર્કી જોતા હતા, અને એની અંદર જે ઠેઠ ઉપરની જે જરૂરિયાત હતી, એમાં આવતું હતું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. એનો અર્થ એક જ છે કે જે હું થઈ શકું તેમ છું, એ થવાનો હું પ્રયત્ન કરું છું કે નહીં. ભગવાને મારી અંદર એટલી બધી અદમ્ય ઈચ્છા શક્તિ મૂકી છે, એટલી બધી માનસિક, આત્મિક, ભૌતિક શક્તિ મારી અંદર મૂકેલી છે કે હું જે ધારું તે થઈ શકું તેમ છું. તો એ હું કરવાનો પ્રયત્ન કરું છું કે નહીં, એ બહુ મહત્વનું છે. અને એ બતાવવા માટે આપણને કહે છે કે તન મન માગે સોય. સદગુરુએ બહુ સરસ રીતે આપણને કહ્યું. પાત્ર કુપાત્રની વાત કરી, સુંદર થવાની આપણને વાત કરી, વિવેકી થવાની આપણને વાત કરી, અને આપણને છેલ્લે કહે છે કે તન મન માગે સોય. એના તન મન માગે સોય આની આગળની સાખીમાં પણ આવે છે કે તન મન અર્પે. તો આપણે આ તન મનને આગળ પણ લઈશું સંતો. આજે આપણે અહીં આગળ જ વિરામ લઈશું. આગળ બધાના હાથ અપ છે, વિપુલભાઈ પણ આવશે. આજે
લોવલ ભક્ત સમાજમાં રામનવમી કૃપાનાથનો સમયો છે. એટલે કૃપાનાથનો સમયો છે એટલે સાંજે સંધ્યા આરતીની લિંક અહીં આ જગ્યાએથી શરૂ થશે નહીં. એની નોંધ ભક્તો લે. સંધ્યા આરતી આજે સાંજે પોતપોતાના ઘરમાં અમે લોકો ત્યાં હોલમાં કરીશું અને દરેક જણ અહીંયા પોતપોતાના ઘરમાં પોતપોતાના પરિવાર સાથે પણ સંધ્યા આરતી કરી શકશે. તો ચોક્કસ જ આજે સંધ્યા આરતીમાં નહીં આપણે જોડાઈએ, કરીશું ખરા. આવતીકાલે ફરીથી પાછા પ્રભાતિયાના સત્સંગમાં પણ મળીશું. તો વિપુલભાઈ અને ધ્રુવભાઈ પ્લીઝ ટેક ઓવર. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે લાસ્ટ વીક અધ્યાય 8 પદ્મનાભ ચરિત્રમાં આપણે પદ્મનાભજીનો વિવાહની અને એમના 5 સંતાનોના વાત કરી હતી. એમના 5 સંતાનોમાં હરજીદાસ, હરિદાસ, માધવદાસ, વિષ્ણુદાસ અને બેનનું નામ હતું, એમની પુત્રીનું નામ મચકનબાઈ. હવે આગળ અધ્યાય 9માં કહે છે કે માધવદાસ કહે છે કે હે શેખવદાસ. પછી પદ્મનાભને ધનુરાજ નિત્યવારીમાં જઈ વૃંદારોપણ કરવા લાગ્યા. પછી દેવો, મુનિઓ, ભક્તજનો, તીર્થો આદિ પોતપોતાના આશ્રમોમાં તુલસી ક્યારા કરી ભગવાનનું ભજન કરવા લાગ્યા. શેખવદાસ કહે છે કે હે મહારાજ, પછી ભગવાનને વાડી સંબંધી સો મહિમા કર્યો ને કોનો ઉદ્ધાર કર્યો તે કૃપા કરી કહો. માધવદાસ કહે, ભગવાને તો અનેક જણની મન કામના પૂરી કરી છે. તેમાંથી એકાદ દાખલો કહું છું. એક વખત એમાંનો એકાદ દાખલો કહું છું. એક વખત પાટણ નગરનો બાદશાહ કે જેનું નામ ખાન મોહમ્મદ બેગડવ વંશનો હતો, તેને પીઠમાં મોટું પાઠું નીકળ્યું હતું. તે કોઈથી મળતું નહોતું. તેથી તેને કોઈ મહાત્માને બતાવ્યું કે એક સરોવર ખોદાવો, તેના પુણ્યના પ્રતાપે તમારું પાઠું મળશે. જેમ વહેલું સરોવર તૈયાર થશે તેમ વહેલું પાઠું મળશે. તેથી બાદશાહે આખા નગરને સરોવર ખોદવા આજ્ઞા કરી. ઘણા માણસોને કામે લગાડ્યા. ત્યાં પદ્મનાભ અને ધનરાજ ખોદવા આવ્યા નહીં. તેથી કોઈએ બાદશાહ પાસે ચાડી કરી કે એક પદ્મનાભ નામે કુંભાર તેજસ્વી છે, તે અહીં સરોવર ખોદવા આવતો નથી. તેથી બાદશાહે બોલાવવા મોકલ્યો. પદ્મનાભને અને ધનરાજ બંને સરોવર ઉપર આવ્યા. બાદશાહને જાણ કરી પાસે લઈ ગયા. ત્યારે બાદશાહે કહ્યું, આખું નગર ખોદવા આજ 7 દિવસથી કામ કરી રહ્યું છે, છતાં તમે કેમ આવ્યા નહીં? પદ્મનાભ કહે, અમે 1 દિવસમાં 7 દિવસનું કામ કરી આપીશું. બાદશાહ કહે, ઠીક, એમને 7 દિવસમાં માણસે જેટલી જમીન ખોદી હોય તેટલી તેમને માપી આપો. નોકરોએ જમીન માપી આપી ને પદ્મનાભે 7 ટોપલીઓ લીધી ને ધનરાજની સાથે જ્ઞાન ગોષ્ઠી કરવા લાગ્યા. ને ટોપલીઓ એની મેળે ભરાઈને પદ્મનાભના મસ્તકથી 1.25 ગજ ઊંચી ચાલવા લાગી ને માટી બહાર નંખાવા માંડી ને વળી ભરાઈને તેમ ચાલવા પણ લાગી. તે જોઈ એક સિપાહીએ બાદશાહ પાસે જઈ ખબર આપી કે પેલો નવો કુંભાર આવ્યો છે, તે તો કઈ ક્રિયાવાળો છે, વિચિત્ર છે. બાદશાહ કહે, ક્યાં છે? ત્યારે તેને આંગળીના અનુસારે બતાવ્યો. તે જોઈ બાદશાહના મનમાં અચરજ પામ્યું. જાણ્યું કે આ કોઈ પ્રતાપી માણસ દેખાય છે. પછી ઉતાવળથી બાદશાહ આવીને પદ્મનાભના ચરણમાં પડ્યો ને કહેવા લાગ્યો કે હે મહાપુરુષ, ક્ષમા કરો. ત્યારે પદ્મનાભ કહે, અમારી ભાગમાં જે ભૂમિ ખોદવાની આવી
તે ખોદ્યા સિવાય છૂટકો નથી. એમ કહી પોતાની પાસે એક લાકડી હતી તે જમીનમાં ખોસી ને જેવી ઉપાડી તેટલી જમીન ભરી હતી તેટલું લાકડી સાથે આખું ડાગરું ઉખડ્યું ને બહાર ફેંકાઈ. માધવદાસ કહે, હે શેખરદાસ, આ કામ ભગવાનને કાંઈ ભારે કીધું નથી, ભગવાનને માટે કઈ ભારે કર્યું નથી. કેમ કે આખું બ્રહ્માંડ ઉપાડીને કોરે મૂકે તોય એમને પરિશ્રમ નથી, તો તેને આ જમીન કોરે મૂકવી મોટી વાત નથી. આવી અનેક રમતો રમે છે. પછી તે બાદશાહે ઘણી વિનંતી કરી, રાજભુવનમાં તેડી ગયા અને અરજ કરી કે મહારાજ, મને આ પાઠું નીકળ્યું છે તે મટતું નથી, તેનાથી રાત્રે નિંદ્રા પણ આવતી નથી. ઘણી પ્રાર્થના કરી ત્યારે પદ્મનામે વાણીની મૃતિકા એટલે કે માટી લાવી તેના પર બાંધી અને કહ્યું કે આનાથી 7 દિવસ ઘોર નિંદ્રા આવશે અને 7 દિવસમાં પાઠું મટી જશે. આમ કહી તે ચાલ્યા ગયા. તેથી બાદશાહને ઘોર નિંદ્રા આવી. એ પ્રમાણે 4 દિવસ ચાલ્યા ગયા, પણ બાદશાહ જાગ્યા નહીં. તેથી રાણીએ ઘણો ઉચ્ચાટ કરવા લાગી. રાણીને ગભરામણ થઈ કે રખીને કોઈ કુંભારે કોઈ ઝેરી અસર કરી બાદશાહને મારી નાખ્યા. એમ વિચારી પોતાના પ્રધાનને બોલાવીને કહ્યું કે બાદશાહ 4 દિવસથી જાગતા જ નથી, તેથી પેલા કુંભારને બોલાવો, એમને ધીરજ રહેતી નથી. તેથી પ્રધાને પદ્મનામને બોલાવ્યા ને હકીકત કહી. તેથી પદ્મનામે કહ્યું, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે 7 દિવસ ઘોર નિંદ્રા આવશે ને પછી જાગશે ને દરદ મળશે. તેમ છતાં તેમનો ખોટો વિચાર આવતો હોય તો જુઓ, જો તમને ખોટા વિચારો આવતા હોય તો જુઓ કે બાદશાહના અંગૂઠાને પકડીને ખેંચ્યો કે બાદશાહ જાગીને ઉઠ્યા ને કહેવા લાગ્યા કે મને શા માટે જગાડ્યો. ત્યારે પદ્મનામે કહ્યું, તારી રાણીઓ અધરી થઈ ગઈ ને વેમ ઉત્તમ થયો, તેથી જગાડ્યા. રાણીઓને બાદશાહે ઠપકો દઈ પદ્મનામને પગે પડ્યો. પછી પદ્મનામે ફરી માટી બાંધી ને 3 દિવસ ઘોર નિંદ્રા ભોગવી બાદશાહ જાગ્યા ને જુએ છે તો પાઠું મટી ગયું. પછી બાદશાહ પદ્મનામને ઘેર લાવી ઘણી સ્તુતિઓ કહેવા લાગ્યા. આપ જ માલિક છો, આપે મારું ભયંકર દર્દ કરતું દુઃખ 7 દિવસમાં મટાડ્યું. એવી શું ઔષધિ હશે? જો તમારે ઔષધ જોવું હોય તો મારી સાથે ચાલો. તેથી બાદશાહ, વજીર, પદ્મનામ, ધનરાજ વગેરે વાડીમાં આવ્યા. તરફ વાડી જોઈ અંદર માટીના ઢગલાને તુલસીના ક્યારા બનાવેલા જોયા. તેથી બાદશાહે આ કોને બનાવ્યા? આ વાડી ઘણી રળિયામણી અને તુલસીના વન જોઈ આનંદ થાય તેવી આ ભૂમિ મનને પવિત્ર કરે તેમ મારા મનમાં પણ ઉત્તમ ભાવ ઉત્પન્ન થાય છે. ત્યારે પદ્મનામ કહે છે કે આ માટીના ઢગલા નથી, પણ સોનું છે. તમારું પાઠું મટ્યું તે જ આ ઔષધિ છે, બીજી કોઈ નથી. તો તેની શી ખબર પડે? ત્યારે પદ્મનામ કહે, હે બાદશાહ, આ રૂમાલ તારી આંખો પર નાખી પછી કાઢી નાખો ને જુઓ કે તો આ માટીના ઢગલા છે. બાદશાહે તેમ જોયું તો બધા જ ઢગલા સોનાના દેખાયા. તે જોઈ બાદશાહ અચરજ પામ્યો ને કહેવા લાગ્યો કે આ સોનાના ઢગલા માટે તો સૌ લડી મરશે, આને તો સાચવવું ઘણું મુસીબત છે. પછી ભગવાને કહ્યું, ફરી આંખો મીચો અને ઉઘાડી જુઓ. ત્યાં બધા ઢગલા રૂપાના દેખાવા માંડ્યા. તેથી બાદશાહે કહ્યું, આ પણ ઠીક નથી. પછી તાંબાના બનાવી દેખાડ્યા, તે પણ ના કહ્યા. પિત્તળના બનાવ્યા, તે પણ ના કહ્યા. પછી લોહાના બનાવી દેખાડ્યા, તે પણ ના કહી. અને જેવા હતા તેવા માટીના કરી દેખાડી ને બાદશાહ ઘણો ખુશી થયો ને વારંવાર ચરણમાં પડી સ્તુતિ કરવા લાગ્યો. અને હે પદ્મનામ, આપ તો સાક્ષાત ઈશ્વર છો, માટે મને મોક્ષનો માર્ગ બતાવો. ભગવાને જાણ્યું આ વાતની હઠ કરશે, તેથી રાજ કરવા નહીં જાય, માટે આને તો થોડામાં સમજાવવો ઠીક પડશે. એમ વિચારી બાદશાહને ભગવાને કહ્યું, તમે ઊંચું જુઓ, તે માર્ગ તમને દેખાડશે. પછી ઊંચું જોયું તો અનંત બ્રહ્માંડો, અનંત પૃથ્વીઓ
અનંત શહેરો, અનંત ગામો, અનંત પર્વતો, અનંત નદીઓ, મોટા સમુદ્રો, અનંત પદ્મવારીઓ, અનંત પદ્મનામ, અનંત ધનરાજ, બાદશાહ જેવા બાદશાહ અનંત ઉભા દેખાયા. એમ અનંત ઘણું દેખાનું. બાદશાહ એકદમ અજાયબીમાં પડી ગયા અને આંખે અંધારા આવી ગયા. તેથી આંખો મીચી કે પદ્મનામ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. બાદશાહે આંખો ઉગાડી જોયું તો પદ્મનામને જોયા નહીં, ને આકાશમાં જે રત્ન દેખાતી હતી તે અદૃશ્ય થઈ ગઈ. ભગવાનની ઘણી સ્તુતિ કરી. ત્યારે ધનરાજે બાદશાહને સમજાવી નગરમાં રાજભુવન મોકલ્યા. માધવદાસ કહે, એ શેખરદાસ, એવા ચરિત્રો ભગવાનના ઘણા કાર્યો છે, તે કહેવાથી કોઈ પાર આવે તેમ નથી. છતાં વસંત ઋતુ આવી ને દેવતાઓ, મુનિઓ, ઋષિઓ મળી મોટો ઉત્સવ કર્યો. ત્યાં ભગવત ભક્તોની મોટી સભા થઈ. મધ્ય આસને ભગવાન પદ્મનામ બિરાજી સૌ ઉપર કૃપા કરી મધુર વાણીથી કહેવા લાગ્યા કે હે ભક્તો, આજે તમારે જે જોઈએ તે માગી લો. સૌએ ઘણી સ્તુતિ કરી. માગ્યું કે હે પ્રભુ, અમને જ્ઞાન અમૃત આપો, ને આ વાડીમાં કેવી રીતે રહેવું ને કેમ વર્તવું તે કૃપા કરી સંભળાવો. પછી પદ્મનામે તેમને અનેક વિધિ પાળવાની, વૈષ્ણવોના ધર્મ પાળવાની, વૈષ્ણવ મહાત્માની ઉત્કૃષ્ટતા દેખાડી, અભક્તોને યમયાતના, વૈષ્ણવના લક્ષણ ને સંસ્કાર વૈષ્ણવ થવાની આવશ્યકતા વગેરે ઘણું જ્ઞાન કહી ઉપદેશ કરવાથી સૌ શાંત થઈ આનંદ ભોગવવા લાગ્યા. શેખરદાસ કહે, હે સ્વામી, વૈષ્ણવના લક્ષણ કેવા હોવા જોઈએ? તો સંતો, હવે આવતા વીકે આપને વૈષ્ણવના લક્ષણ કેવા હશે તે પદ્મનામના મુખે જે લખાયેલું છે એમના ધનરાજ પંડ્યાએ, તે આપણે એનું આગળનું વાંચન આવતા વીકે લઈશું. સૌ ભક્તોને પ્રભાતના રામ કવિ. રામ કવિ. રામ કવિ સંતો, વિપુલભાઈએ આપણને પદ્મનાભ ચરિત્ર અને એનો અધ્યાય 8 આપણને બહુ સરસ રીતે સમજાવ્યું. આપણે સૌ ભક્તો કારતક સુદ પૂનમ થી જે મેળો ત્યાં ચાલુ થાય છે ત્યાં બધા જઈએ છે. પાટણ પદમ વાળી, તેનો આ મહિમા છે. અને આપણને ના ખબર હોય એવી સરસ માહિતી આપી. સરસ વિપુલભાઈ, થેન્ક યુ. હવે પુષ્પાબેનનો હાથ અપ છે. પુષ્પાબેન આવો અને તમારું વાંચન કરો. સર્વ ભક્તોને સંધ્યાના રામ કબીર. રામ ભજો મન બાવરે પુસ્તકમાં દયાળદાસ રચિત સાખી અંગ છે. એ પહેલા અંગની 10 સાખી ગયા કે લીધી હતી, આગળની 10 ગાઉં છું. દયાલા હરિજન બિન અલગો નહીં, એક પરગટ રૂપ ત્રિભુવનમાં વિસ્તર્યો, અકલ વિશ્વંભર ભૂપ. અર્થ સમજાવ્યો છે. ભગવાન હરિજન સિવાય છૂટો રહેતો નથી. હરિજન એ જ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. તે ભગવાન 3 ભવનમાં ફેલાયેલો છે, એવો સર્વવ્યાપી છે. સાખી 2. દયાલા કપટ રહિત એક સંત હે, તાકી કરીએ આસ, બેખ ધરીને કપટ કરે સોઈ કાલ કે પાસ. અર્થ સમજાવે છે. ફક્ત સંત જ એકલા દુનિયામાં દગા વગરના છે, માટે તેમનો જ ભરોસો આપણે રાખવો જોઈએ. વેશ ધારણ કરીને પ્રપંચ કરે તે તો મોત દુર્દશામાં ફેલાયેલું હોય છે. સાખી નંબર 3. દયાલા કોટી મધ્યે પરખીએ, હરિજન વિરલા કોઈ, આન ધર્મ સબ પર હરી, હરિપદ ચીને સોય. અર્થ સમજાવ્યો. કરોડોમાંથી કોઈક જ સાચો હરિજન જોવામાં આવશે કે જેને ઇતર ફાલતુ જુદી જુદી ઉપાસનાઓને ત્યજી દીધી હોય, તેવો જ હરિના ધામને પામે છે. સાખી નંબર 3. દયાલા હરિજન કામત ઓર હે, કરે ન જગત સુપ્યાર, કર્મ ધર્મ વ્રત પર હરી, હરિ સુર હે એકતાર. અર્થ સમજાવ્યો છે. હરિજનોની મનોવૃત્તિ કઈ જુદી જ હોય છે. તેઓ દુનિયાવી લાલસાઓ માટે અપેક્ષા રાખતા નથી. માટે વેદ માર્ગી, કર્મકાંડી ધાર્મિક ક્રિયાઓ વ્રતાદિને છોડીને ભગવત ભક્તિમાં જ એક ધારા વળગેલા રહે છે. સાખી 4.
દયાલા હરિહર નિત્ય સુમરન કરો, છાડો સબ જંજાળ, કામ ક્રોધ તૃષ્ણા તજો તો કાહા કરે જમકાલ. અર્થ સમજાવ્યો છે. રામ નામનું હંમેશા સ્મરણ કરો અને તીરથ વ્રતાદિની ખટપટ છોડી દો. કામ ક્રોધ તૃષ્ણાનો ત્યાગ કરો, તો પછી યમરાજ કે મૃત્યુ મોત તમારું કંઈ બગાડી શકશે નહીં. દયાલા તીન લોક में ત્રાસ હે, કાલ મહાવિકરાલ, જે હરિ ચરણે રાચિયા, હરિ તાહી કરે પ્રતિપાલ. તને લોકમાં મોટા ભયંકર કાળનો કેર કષ્ટ પ્રવર્તે છે, પણ જેઓ ભગવાનના શરણની ભક્તિમાં વળગ્યા તેઓને ભગવાન સંભાળ લે છે. સાખી નંબર 7. દયાલા જમરાજ કે ન્યાય હે, મેટે ના હરિ કિયાન, પ્રેમ પ્રીત સુહરિ ભજે, તાકી રાખે કાન. અર્થ સમજાવ્યો. યમરાજાનો એવો ન્યાય છે કે તેઓ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, માટે જેઓ પ્રેમ ભાવથી ભગવાનની ભક્તિ કરે છે તેઓને આતરતાની પીડામાં સંભાળ રાખે જ છે. સાખી નંબર 8. દયાલા હરિજન હરિ કા પારસદ, હરિ સુને કના દૂર, આઠો પહર ચિતવત રહે, હરિ ગુણ સદા હજૂર. અર્થ સમજાવ્યો છે. હરિજનો ભગવાનના સેવકો છે. તેઓ ભગવાનથી જરા પણ આઘા નથી. તેઓ હંમેશા ભગવાનનું ચિંતન કરે છે અને કાયમ ભગવાનના ગુણગાન ભક્તિમાં હંમેશા મચેલા જ રહે છે. સાખી નંબર 9. દયાલા હરિજન હરિ કા ભાવતા, સો હરિ બિન ચિતવે નાહી, કે સદગુરુ કો આસરો, કે ચરણ કમલ કી છાહી. અર્થ સમજાવ્યો. હરિજનો ભગવાનના માનીતા છે. તેઓ ભગવાન સિવાય બીજાનું ચિંતન કરતા નથી, કે તેઓ બીજાનું શરણ લેવા વિચારતા નથી, કાં તો તેઓના વિચાર સદગુરુનું શરણું લે છે કે પછી ભગવાનના ચરણ કમલથી જ ઓથ લે છે. સાખી નંબર 10. દયાલા હરિ ગુરુ સંત કો એક મેલ હે, જીવ દધી મધ્ય માખન દ્રુત છાસ, યુ હરિ ગુરુ હરિજન મેં, તાથે હરિજન હરિદાસ. અર્થ સમજાવે છે. હરિ ગુરુ સંતનો એકબીજામાં ભેળ થયેલો હોય છે. જે રીતે દહીંમાં માખણ, ઘી અને છાશ ભળેલું હોય છે, તેવા તે એક જ સ્વરૂપ વાળા હોય છે. તે રીતે ભગવાન ગુરુ પણ હરિજનમાં સમાવેલા હોય છે. તેથી જ હરિના સેવક જ હોય છે. તો આપણે પણ બધું વ્રત બધું કામ ક્રોધ છોડીને આપણે પણ એક નિષ્ઠા ભક્તિની અંદર લાગેલા રહે. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર સંતો. સંત દયાલદાસ એમની જે રચનાઓ છે, ખરેખર આપણા સદગુરુએ બતાવેલો જે દંભ વગરનો એવો રસ્તો બતાવ્યો છે, અને એમાં હંમેશા આપણને સાચી ભગવત ભક્તિ અને નામ સ્મરણ કરતા રહેવાનું કહેલું છે. અને એ જ આ વખતેમાં આપણને પાકું થતું હોય એવું લાગે છે, અને એને જ આપણે અનુસરીએ. સરસ પુષ્પાબેન. હવે વાસુદેવભાઈ ત્યાંથી વિશાખાબેન આવો અને તમારું વક્તવ્ય રજૂ કરો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીરજી ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરીમાંથી જગદીશ મહારાજે જે લખ્યું છે એમાં આગળની પ્રસ્તાવના છે, તે લઈશું. પાન નંબર 7. સદગુરુના રસિક અનુપમ જીવન ચરિત્રના વર્ણનને અંતે શ્યામદાસજી મહારાજે પ્રશ્ન કર્યો છે કે આવા સુંદર સદગુરુ મળ્યા હોય, હવે બીજા ગુરુ કે દેવની આશા શા માટે કરવી જોઈએ? ઉદા ભક્ત રામ કબીર પરંપરામાં ઘણા ભક્ત કવિઓ થઈ ગયા છે. સર્વપ્રથમ સ્થાને જીવનજી મહારાજના અત્યંત નિકટના નિજજન એવા હરિદાસ નળિયાદા છે, જેમની મુખ્ય રચનાઓમાં જીવનજી મહારાજે પ્રબોધેલ ઉપદેશ જેવો કે સાખીઓ, દુહા,
પદ્મનાભ અધ્યારુજીના પદો, કબીરજીની સાખીઓનો ઉતારો ઉપરાંત પોતાની સ્વતંત્ર રચનામાં જીવનજી મહારાજના ચરિત્ર અને ઉપદેશને વર્ણવતા ગદ્ય પદ્ય મિશ્રિત સમાગમ ઉપરાંત ઉદાર ભક્ત સમાજના ભક્ત પરિવારો અને ભક્તજનોનો પરિચય કરતી રચના ભક્તમાલને મુખ્ય ગણી શકાય. દ્વિતીય સ્થાનના અધિકારી જીવનજી મહારાજના અંત્યત નિજન અને પ્રેમ પાત્ર શ્રી કૃષ્ણદાસ મહારાજના સુપુત્ર શ્યામદાસજીને ગણાવી શકાય. શ્યામદાસજીની રચનાઓ અજોડ અને સુંદર કાવ્યાત્મક ચોપાઈના સ્વરૂપમાં લખાયેલી છે. પોતાના પિતાશ્રી અને બીજા ભક્તજનો પાસેથી સાંભળેલી વાતોને કાવ્યાત્મક સ્વરૂપમાં તેમને મળી લીધી છે. સાથે સાથે ઉદાર ધર્મના મુખ્ય આધ્યાત્મિક મુદ્દાઓ અને જીવનજી મહારાજનો ઉપદેશ અને નીતિ નિયમોને પણ તેમને સુંદર રીતે સમજાવ્યા છે. ઉદાર ભક્ત રામકબીર પરંપરાને જીવંત રાખવા માટે તેમની રચના એકમાત્ર પર્યાપ્ત છે. એટલી સુંદર તેમની રચનાઓ છે. શ્યામદાસ મહારાજની અનેક રચનાઓ પૈકીની 3 રચનાઓ પ્રકાશિત છે, જેવી કે સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી, કૃષ્ણદાસની પરચરી, જ્ઞાન મહિમા ઉપરાંત બીજી અનેક રચનાઓ અપ્રાપ્ય અને અપ્રકાશિત છે. કૃષ્ણદાસ મહારાજની પરંપરાએ ઉત્તરોત્તર એક પછી એક કવિઓ આપણને આપ્યા છે, પરંતુ આજે આપણી તેમની રચનાઓ પ્રાપ્ત કરી શક્યા નથી. આ રચનાઓ તેમની 5 થી 6 પેઢી પછી કાં તો તેની સારી રીતે જાળવણી થઈ નથી અથવા પછી આ રચનાઓ અજ્ઞાત સ્થળે છુપાઈને પડી છે. પરંતુ ઉદાર ભક્ત સમાજના ઇતિહાસમાં આ રચનાઓના નામ અને પ્રાપ્ત્ય અમુક અંશો આજે અને આવતા અનેક વર્ષો સુધી અમર છે અને રહેશે. શ્યામદાસજી લિખિત ગ્રંથમાળાનું આ પ્રથમ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરતા અમો ઘણા આનંદિત છીએ. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી અને જ્ઞાન મહિમાનો સંપૂર્ણ અનુવાદ આ સાથે પ્રકાશિત કરીએ છીએ. બંને ગ્રંથોમાં જીવનજી મહારાજના જીવન ચરિત્રની સાથે ઉપદેશ અને ધર્મ તત્વના સિદ્ધાંતોને આવરી લેવામાં આવ્યા છે. પરચરી શબ્દના અર્થને અનુરૂપ જીવનજી મહારાજના જીવનનો સંક્ષિપ્ત ઇતિહાસ અને જીવનશૈલી વિશે માહિતી આપણને જાણવા મળે છે. જીવનજી મહારાજના જીવનના કેટલાક અજ્ઞાત પ્રસંગો અને શ્યામદાસજી મહારાજે વર્ણવ્યા છે. આમ આ ગ્રંથ દ્વારા આપણને સદગુરુના જીવનના નવા દર્શન થયા છે. વળી કેટલીક બાબતો જે આપણને જાણતા ન હતા એ પણ આ ગ્રંથ દ્વારા જાણવા મળે છે. જેમ કે જીવનજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર વસંતદાસ નારણદાસ હતા. આ સૌથી મોટા સુપુત્રએ સુરતમાં ગાદી સ્થાપના કરી હતી અને બીજા નંબરના સુપુત્ર શ્યામદાસને પુણ્યાદની ગાદી આપી. બાકીના 3 પુત્રોમાં અનુક્રમે તાંદલજામાં અને અમાદરામાં નિવાસ કર્યો. સૌથી નાના સુપુત્રોએ સિનોર પાસે કુકજ ગામમાં જઈને વસ્યા હતા. આજે ત્યાં કોઈ પણ ભક્ત ભાઈ બહેન રહેતા નથી. તેમનું નામ પણ આપણે જાણતા ન હતા, જે આ પરિચય દ્વારા આપણે જાણી શક્યા છીએ. જેમના નામ અનુક્રમે બાબાજી, ગોવિંદદાસજી, દાજી કાકા, અક્ષયદાસજી હતા. આ પ્રમાણે આપણને બીજી અનેક માહિતી જીવનજી મહારાજના જીવન વિશે જાણવા મળે છે, જે સમાજ માટે ઘણી ઉપયોગી થશે. રામકબીર. રામકબીર. વિશાખાબેને આપણને સરસ આપણા સદગુરુ જીવનજી મહારાજની પરચરીની પ્રસ્તાવના. હવે એ પરચરી ના વાંચીએ અને પૂજ્ય જગદીશ મહારાજ દ્વારા આપણને જે થોડોક પરિચય મળી રહે છે અને તેમાં આપણે સમય કાઢીને ડોક્યુ કરીશું તોય આપણા સદગુરુના ઉપદેશ અને ધર્મ તત્વને સમજી શકીશું. તો સંતો, આ અમૂલ્ય એવી આ માહિતી આપણને પૂરી પાડવા બદલ વિશાખાબેન, થેન્ક યુ વેરી મચ. હવે દક્ષાબેન, તમારો હાથ ઊંચો છે અને આવો, જે કંઈ આપણું વક્તવ્ય હોય રજૂ કરો.
રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ને રામ કબીર. દિવ્ય અક્ષર સોયમાંથી હું વાંચન કરું છું. પાન નંબર 235. સજન સંદેશો કહી ગયા, બોલતો નહીં ને નદી, ઇન્દ્રી સહોદર આપ મેં રુદિયા ભીતર બેઠ. સજન સ્નેહી સંદેશો આપી ગયો. સંદેશો એટલે કયો સંદેશ? રામ કબીરનો સંદેશ, જીવનજીનો સંદેશ, કબીરનો સંદેશ આપી જાય પછી આપનારને અને સાંભળનાર વચ્ચે કોઈ ભેદ દેખા ખરી વળતા અથાર્થ આ સંદેશો સાંભળીને આંખો વડે કોઈ ભેદ નજર ન આવ્યો તો આ બધાના નસીબમાં ન હતું. વાણી તો ઘણા બધાએ સાંભળી હશે, પણ એક કાનેથી સાંભળીને બીજા કાને નીકળી ગઈ હશે, એટલે મસ્તક સુધી એ સંદેશો પહોંચ્યો નહીં હોય. રામ કબીર એવું નામ સાંભળીને પછી બધું આપમાં ભળી જાય એમ સર્વસ્વ ઇન્દ્રિયોમાં ભળી ગયું. અર્થાત બધું જ એકાએક બની ગયું. આ સાચો સંગ ભાવ છે, ધર્મ ભાવ છે. આથી આપને ઉદા ભક્ત પરિવાર એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આપને વિભક્ત નથી. આપને માત્ર રામ કબીર કે વૈષ્ણવ જીવનદાસજી નામથી નથી જોડાયા, પરંતુ આપને મનથી, વચનથી અને કર્મથી સાથે જોડાયા છીએ. અને એનો સૌથી મોટો પુરાવો ગોવિંદદાસ આ સાખી દ્વારા આપે છે. આપના સમાજની પરંપરા રીત રિવાજ પગે પડવાની વાત જ નહીં, હૃદયથી હૃદય મેળવવાની વાત છે. ગોવિંદદાસ કહે છે, હૃદયા ભીતર બેઠ, એટલે જ આપને આલિંગનથી ભેટીએ છીએ. પારસી ધર્મીઓમાં પણ ભેટવાનો રિવાજ છે, જરા અલગ રીતે. દરેકમાં પદ્ધતિમાં ફેરફાર છે, પણ વિચાર એક જ છે. અર્થાત ભાઈચારાની વ્યવસ્થા વિના ધર્મ પાંગડો છે. વૈષ્ણવ જીવદાસ વિચારધારા પ્રોત્સાહિત કરીને ધર્મનું નહીં પણ પરિવારનું નિર્માણ. ખાસ વાત તો એ રહી કે જીવનજી મહારાજની સાથે રહીને કામ કરનાર તમામે એક ટીમ બનાવીને ઉત્તમ પરિવારનું નિર્માણ કર્યું. ગોવિંદાજીના યોગદાન ઉપર વિચાર કરીએ તો કેટલાક મુદ્દા ઉભરીને સામે આવે છે. વિરક્ત ભાવ, શુદ્ધ અદ્વૈતવાદી વિચારધારા, પગર અધ્યાત્મના અભ્યાસી, જાતિ વર્ગ પુરોહિત વિચારધારાનો ખુલ્લો વિરોધ, સ્પષ્ટ વક્તા, ગુરુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ. રામ કબીર. સરસ દક્ષાબેન. દિયુ અખર સોય. સંત ગોવિંદદાસની આ રચના ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ આ પુસ્તકમાં આપણને પૂજ્ય જગદીશ મહારાજના પરિશ્રમ રૂપે, એના ફળ રૂપે આપણને પ્રાપ્ત થયેલું છે. અને તેને પણ આપણા ઉદાર ધર્મ માટે ખૂબ જ દીવાદાંડી રૂપ સમજીશું અને એને આપણે સમજવાનો અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. હવે હરિવર્ધનભાઈ, તમારો હાથ અપ છે અને આવો અને આપણી પ્રસ્તુતિ કરો. રામ કબીર. હરિવર્ધનભાઈ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. પ્રભુ હો રી નહીં પણ એના વિચારો પલટા હો. એક ભક્ત હતા, હોડીમાં વિચરણ કરતા હતા. હોડીમાં બીજા લોકો બેઠેલા, પૂરા સંસારી હતા. તેઓ ભગતજીની ઠેકડી ઉડાવતા હતા. ભગતજી તો નિર્વકારે ચિત્તે પ્રભુ ભજન કર્યા કરતા. હોડી નદીના મધ્ય ભાગમાં આવી પહોંચી, પણ આ લોકોની નિંદા ન અટકી. ભગવાનથી રહેવાયું નહીં. તેઓએ તરત જ ભક્તની સામે આવીને સન્મુખ પ્રગટ થયા અને કહ્યું, જો તું કહે તો આ હોડીને હમણાં જ પલટાવી દઉં, આ બધાને ડુબાડી દઉં
અને તને બચાવી લઉં. ત્યારે ભગતજીએ કહ્યું, હાથ જોડીને પ્રભુને પલટાવી જ હોય તો હોડી નહીં, પણ આ લોકોની બુદ્ધિને અને વિચારોને પલટાવી દો, એનાથી સમસ્યાનો ઉકેલ આવશે. એ બિચારાની બુદ્ધિ બેરી મારી ગઈ છે. સત્સંગનો મહિમા સમજી શકતા નથી, અને સાધુ સંતો ભક્તજનોની નિંદાનો ભોગ બને છે. સામાન્ય માનવ એની ગતિવિધિ સમજી શકતા નથી. આ લોકો નિંદાને પાત્ર બને છે. દરેક વ્યક્તિ સારું કામ કરવા માટે જાય ત્યારે આરામ કરે છે, ત્યારે નિંદાના વંટોર આવવાના જ. સદગુરુ કબીર સાહેબ કહે છે કે નિંદન નીએ રાખીએ આંગન કૂટી છવાય, બિન સાબુ બિન પાણી નિર્મલ કરે સુભાઈ. વ્યાખ્યા: આંગણામાં વેલને પાણી જોઈતું નથી, રુદ્ર પ્રમાણે ઉગી જાય છે. એ જ પ્રમાણે નિંદાથી વિલ ચિંત ન થવું, મક્કમ રહી સત્યના માર્ગ પર ચાલવું. રામ કબીર. રામ કબીર. હરિવર્ધનભાઈએ આપણને એક સરસ નાની વાર્તા આપણને સમજાવી, અને એનો એક સાર એ કહેવાય કે ભગવાનનો સાચો ભક્ત હોય અને તેના વિચારો કેવા પવિત્ર હોય છે તે આપણને સંદેશો આપી જાય છે. ખરેખર હરિવર્ધનભાઈ, આવું જ કંઈક આપણને આપતા રહેશો. હવે રામજી મોટા, ભજી લે રામજી સંગાતી. આવો મોટા, અને આપની પ્રસ્તુતિ કરો. રામકબીર મોટા. શ્રી ધામ પુણ્યાદ શ્રી સદગુરુ અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં ઘણા પ્રેમપૂર્વક કોટી કોટી વાર રામ કબીર. સદગુરુ શ્રી અનંત શ્રી વિભૂષિત મહારાજ નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સપ્રેમ ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર. આજે રામનવમી નો પ્રસંગ છે. રામનવમીની સર્વે ભક્તોને દુહાઈ. આપણે સર્વે ભક્તો રામનવમીનો પ્રસંગ આવી રહ્યો છે ત્યારે આપણે બધો ઉત્સાહ આપણને વધી રહ્યો છે. અને दशरथ के राजमहल में देखो भीड़ भरी सब भक्तन की, दर्शन करने आए अयोध्या के वासी. बालक राम के दर्शन करने जय बोलो श्री राम की. घर घर दशरथ आनंद भयो, जय बोलो श्री राम की. कौशल्या की गोद में खेले बालक श्री राम जी. आज सरे भक्तों अपने अहंकार रहित थईने, अहंकार की एकली में दस सकल संसार तई से बाचे सब जन केवल शांति आधार. अहंकार ने त्याग करी અને આપણી નમ્રતા ધારણ કરીને પરમાત્માને નમ્રતા ગમે છે. નમ્રતા જેવો સદગુણ, મોટો સદગુણ કોઈ નથી. માટે આપણે સરે ભક્તો નમ્રતા ધારણ કરીને ભક્તિ કરીએ અને સદગુરુના વચનોને વારંવાર યાદ કરી શ્રવણ કરીએ. શ્રવણ કરીને મનન કરીએ. મનન કરીને આપણે નિધ્યાસન કરીને આપણા જીવનમાં ઉતારીએ તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. માટે સરે ભક્તો પ્રથમથી અત્યાર સુધીના સદગુરુ મહારાજોના ચરણ કમળમાં સાદર સર્વ રામ કબીર. સરે ભક્તોને રામનવમીની દુહાઈ. સરે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. ભાઈઓ, સદગુરુ કબીર સાહેબ કહે છે ધામ પુણ્યાદની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ કરવાનું ઐશ્વર્ય ધરાવે તેટલી તાકાત ભરેલી છે. પુણ્યાદમાં
સર્વે સંતની અંગત સંગત રૂપી સૂક્ષ્મ જ્યોત બળે છે તેને તમે અંતરથી દ્રષ્ટિથી જુઓ. આપણે સર્વે ભક્તો સદગુરુના વચનોને ગુરુ પાસેથી અગમ્ય ઉપદેશ કહેલો છે અને આ બધી સમજ પંચરત્ન માળામાં રત્નો ભરેલા છે. પંચરત્ન માળામાં એ રત્નોને આપણે સમજીને તે પ્રમાણે આપણે જીવનમાં આચરણમાં મૂકીએ તો એ સર્વે સાચી ભક્તિ કરી ગણાશે. માટે સર્વે ભક્તો આજે રામનો પ્રસંગ છે. રામનવમીની ખૂબ ખૂબ દુહાઈ. રામ પુણ્યાત્મા સદગુરુ કબીર સાહેબ કહી રહ્યા છે, જાગો તો જાગજો, એ છેલ્લો ફેરો છે. આ સમય આ મનુષ્ય જન્મ છેલ્લો ફેરો છે. માટે આપણે સર્વે ભક્તો જાગૃત થઈ જઈએ અને જાગૃત થઈને સદગુરુના વચનોને યાદ કરીએ. યાદ કરીને આપણે આચરણમાં મૂકીએ. આચરણમાં મૂકી અને આપણે સંકલ્પ કરીએ કે મનુષ્ય જીવન મારે સાર્થક કરવું છે. તો સાર્થક કરવા માટે આપણે સદગુરુના વચનોને બરાબર આત્મસાત કરીશું તો જ આપણે આપણી ધ્યેય આપણો પૂરો કરીશું. માટે સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કહેવાય. રામ કબીર મોટા હંમેશની માફક આપણને રામજી મોટા કઈ ને કઈ સંદેશો આપતા હોય અને એ આપણે એને જીવનમાં ઉતારવા કોશિશ કરીએ જેથી આપણું જીવન વધુ ને વધુ ભક્તિમય બને. સરસ મોટા, આવું ને આવું આપતા રહેજો અને અમને માર્ગદર્શન મળતું રહે. સંતો, રામજી મોટાએ આપણને રામ જન્મની વાત કરી. ખરેખર રામ જન્મ અને એને નિમિત્તે આપણને સદગુરુએ જે ભક્તિ બતાવી છે અને જે સંદેશા આપેલા છે આપણા પંચરત્નમાલામાં છે કે અસુર વિદારણ પ્રગટે, અસુર વિદારણ પ્રગટે, ભંજન ધરતી ધરણી ભાર, શરણાગત રઘુનાયક ભગત વત્સલ પ્રતિપાલ. શરણાગત રઘુનાયક ભગત વત્સલ પ્રતિપાલ. સંતો, ઉદાધર્મ પંચરત્ન માલાનો રત્નોમાં આ શિરમોર સમૂહ, આ ભગવાન રામચંદ્રજીના જન્મ સમાનું કીર્તન અને એના શબ્દો આપણને રામ નામના પ્રતાપથી રામ મનુષ્ય રૂપે આપણને ગુણ સંપન્ન બનવા તરફ લઈ જાય છે. ભગવાન રામ અવતાર ધારણ કરે છે એ પ્રસંગમાં ઓતપ્રોત થઈ જવાય છે. જાણે કે પરબ્રહ્મ આપણા તન મનમાં અજવાળું પાથરતા હોય તેવું લાગે છે. ઉપરની લીટીઓમાં ભગવાનના અવતારનું કારણ જણાવવામાં આવે છે. અસુર વિદારણ પ્રગટે, ભંજન ધરણી ભાર. આ ધરતી પર રાક્ષસોનો ત્રાસ વધવા માંડ્યો હતો. ઠેર ઠેર વિનાશ કરતા અસુરોનો નાશ કરવા અને ધરતી પરનો ભાર દૂર કરવા અને અનેક જીવોનો ઉદ્ધાર કરવા, સાથે સાથે જીવોને પ્રભુ માર્ગે વાળવા, અનેક જીવોનું કલ્યાણ કરવા એમણે સ્વયં અવતાર ધારણ કર્યો હતો. એ રઘુકુળના નાયક બનીને સર્વેના શરણાગત ગણાયા અને એ જ પરબ્રહ્મ હંમેશ ને હંમેશ માટે ભક્ત વત્સલ બની રહે છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ આપણી વચ્ચે સાકાર સગુણ બ્રહ્મ રૂપે પધાર્યા છે. અને છેલ્લે આપણે જીવનજી મહારાજની સાખી યાદ કરીએ. જન્મ સફળ કર જીવના, જન્મ સફળ કર જીવના, ભજ સીતાપતિ કો નામ. આપણા સદગુરુએ ખાતરી આપી છે કે સંત સમાગમમાં રહીને સીતાપતિ ભગવાનની ભક્તિની સહાયથી ભવસાગર તરી જઈશું. સંતો, ભગવાન રામનો જન્મોત્સવ ઉજવવા હરખ ગયેલા થઈને એવી અભ્યર્થના આપણે
સર્વેને પાઠવીએ અને આજના સત્સંગને વિરામ આપીએ. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. રામ રામ કબીર. ફરિયાદમાં સર્વે સંતો રામ કબીર. દાળ ગોપાળોને રામ કબીર. 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 આપણે ખબર. રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. રામ સર્વે સંતોને રામ કબીર. રામ કબીર.